નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યોગ સંઘ સંચાલિત શ્રી બીપીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે. હું પ્રફુલ્લ પાનસુરિયા આજે આપ સૌને ધોરણ 11 ઇંગ્લિશ મેઇન ટેક્સ્ટબુકના યુનિટ 4ના રીડ 1ના પાર્ટ 2ની વાત કરીશ, જે રીડ 1 છે માઇન્ડ બોડી મેડિસિન્સ. આપણે ઓલરેડી યુનિટ 4ના રીડ 1 જેનું ટાઇટલ છે માઇન્ડ બોડી મેડિસિન, એના પાર્ટ 1ની વાત આપણે કરી ચૂક્યા છીએ અને આશા રાખું છું કે એ પાર્ટ 1નો વિડીયો જે આપણે પ્રારંભિક વાત કરી એ વાત આપણને બરાબર સમજાઈ ગઈ હશે. હવે યુનિટ 4ના રીડ 1 માઇન્ડ બોડી મેડિસિનના આજે આપણે પાર્ટ 2ની વાત કરીશું અને જે પાર્ટ 2ની જે વાત કરવાની છે એ પોઈન્ટ આપણો લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ છે. હવે અહીંયા જોશું તો આપણને લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ એવો જે પોઈન્ટ છે એ પહેલાંની વાત આપણે પાર્ટ 1માં કરી ચૂક્યા છીએ અને આ પોઈન્ટથી જે બાકીની વાત છે આજે આપણે પાર્ટ 2માં કરીશું. તો આપણે આયુર્વેદ શું છે, એને કઈ રીતે સમજવું અને એની પોઝિટિવ અસરો આપણા જીવન ઉપર શું થાય છે એ બાબતોને ખરેખર સમજવી ખૂબ જ મહત્ત્વની છે. જેનો અર્થ થાય છે આયુર્વેદ દ્વારા આપણને રોગમુક્તિ કઈ રીતે મળે છે એના વિવિધ તબક્કાઓની આપણે અહીંયા વાત કરવાની છે. તો અહીંયા આ પોઈન્ટથી આપણે શરૂઆત કરીશું. આયુર્વેદ રેકોગ્નાઇઝેસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. હિલિંગ એટલે કે રોગમુક્તિ, જેને આપણે કોઈપણ ફિઝિકલ કે મેન્ટલ બીમારી હોય, કોઈપણ શારીરિક કે માનસિક રોગ હોય, એમાંથી કઈ રીતે મુક્ત થવું, એ મુક્ત થવાની જે આખી પ્રક્રિયા આપણને આયુર્વેદ સમજાવે છે. અને આયુર્વેદમાં એ રોગ મુક્ત થવાની જે આખી પ્રક્રિયા છે એ 4 તબક્કામાં, 4 જે પ્રાથમિક તબક્કામાં આપણને અહીંયા સમજાવવામાં આવી છે. એ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગમાં જે 4 પ્રાથમિક તબક્કાઓ છે એમાં જે પહેલો પોઈન્ટ છે ડિસીઝ ટ્રીટમેન્ટ, જેનો અર્થ થાય છે રોગની સારવાર. ત્યારબાદ બીજો પોઈન્ટ છે ડિસીઝ પ્રિવેન્શન, જેનો અર્થ થાય છે રોગને અટકાવવો અથવા તો રોગને થતો રોકવો. એટલે વિદ્યાર્થી મિત્રો, રોગની સારવાર પહેલો પોઈન્ટ, રોગને થતો રોકવો એટલે કે રોગ, કોઈ પણ પ્રકારનો રોગ આપણા શરીરમાં ન થાય એનું પ્રિવેન્શન, એની કાળજી કઈ રીતે રાખવી, એને અટકાવવા માટે શું ધ્યાનમાં રાખવું, એની વાત બીજા લેવલમાં કરવામાં આવશે. ત્યારબાદ જે ત્રીજો લેવલ છે, ત્રીજો જે પોઈન્ટ છે લાઈફ એન્હાન્સમેન્ટ એટલે કે જીવન વૃદ્ધિ અથવા તો આપણું જે આયુષ્ય લંબાવવું, આયુષ્ય વધારવું, એ અંગેનો જે ત્રીજો લેવલ છે એ લાઈફ એન્હાન્સમેન્ટ છે. અને ત્યાં જે ફોર્થ પોઈન્ટ છે અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતતાનો વિકાસ. આવી રીતે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગની અંદર એના જે પ્રાથમિક 4 તબક્કાઓ છે, જેમાં ડિસીઝ ટ્રીટમેન્ટ, ડિસીઝ પ્રિવેન્શન, લાઈફ એન્હાન્સમેન્ટ અને અવેરનેસ ડેવલપમેન્ટ, આ 4 તબક્કાઓની વાત આપણે આજે સમજવાની છે. અને આના આધારે આપણે કોઈ પણ શારીરિક કે માનસિક રોગમાંથી કઈ રીતે પરમનન્ટલી મુક્તિ મેળવી શકીએ છીએ એ આપણે અહીંયા સમજવાનું છે, જે આપણા વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ ઊંડી રીતે આપણને લાગુ પડતું જોવા મળે છે. આગળ વાત કરીએ તો ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન વેન વી ફોલ ઇલ. મોટે ભાગે અથવા તો મહદ અંશે આપણે સૌ જ્યારે માંદા પડીએ છીએ ત્યારે જ આપણે કોઈ પણ સારવાર લઈએ છીએ અથવા તો આપણી સારવાર થતી હોઈએ છીએ. આપણે જ્યાં સુધી બીમાર પડતા નથી ત્યાં સુધી આપણે કોઈ પણ પ્રકારની સારવાર લેતા નથી, એ સ્વાભાવિક બાબત છે. પણ જો ઇંગ્લિશમાં એવું વાક્ય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે કે કોઈ બીમારી થાય અને એની સારવાર લઈએ, જેમાં આપણે મેન્ટલી પણ ડિસ્ટર્બ થઈએ, ફિઝિકલી પણ ડિસ્ટર્બ થઈએ અને આપણા નાણાં પણ આપણે ખર્ચવા પડે, તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, કે કોઈ બીમારી થાય અને એની સારવાર લઈએ એ પહેલાં જ જો આપણને એ બીમારી થાય જ નહીં અથવા તો એ રોગ આપણા શરીરમાં આવે નહીં, એની જો કાળજી લેવામાં આવે એ સારવાર કરતાં ખૂબ જ સારું છે.
એટલે કે આપણે બીમાર નથી છતાં પણ એવી કાળજી રાખીએ, એટલું પ્રિવેન્શન રાખીએ કે આપણે કોઈ પણ પ્રકારના રોગ આપણા શરીરમાં પ્રવેશે નહીં. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી ઓકર. આપણને એક રોગ થઈ ચૂક્યો છે તેની સારવારના સ્વરૂપમાં તે શરૂ થતી હોય છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. જે કંઈક ખરાબ થઈ ચૂક્યું છે તેને સુધારવાનો અથવા તો તેને સારી પરિસ્થિતિમાં લાવવાનો આશય હોય છે. હાવેવર, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, ઇટ ઇઝ અ ફેલ્યુઅર બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. પણ સ્વાભાવિક આપણે જોઈએ તો જો રોગની સારવાર કે ઈલાજ તરીકે દવા શરૂ કરવામાં આવે છે અથવા તો કોઈ પણ પ્રકારની આપણે મેડિકલ ટ્રીટમેન્ટ લઈએ છીએ અને એ પહેલાંની જે આપણી કન્ડિશન છે કે આપણે ઓલરેડી બીમાર થઈ ચૂક્યા છીએ અને ત્યારબાદ આપણે સારવાર લઈએ છીએ, એટલે કે એ બીમારી આપણા શરીરમાં ઓલરેડી પ્રવેશી ચૂકી છે અને પ્રવેશેલી બીમારી આપણા શરીરને ઓલરેડી નુકસાન કરી રહી છે. પણ જો કાળજી લેવામાં આવે કે એ બીમારી જ આપણા શરીરમાં ન પ્રવેશે અથવા તો આપણા શરીરમાંથી એને આપણે દૂર રાખી શકીએ, એ કોઈ પણ સારવાર કરતાં પણ વધારે સારી બાબત છે. એટ ધીસ લેટ સ્ટેજ વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. ડ્રગ્સ એન્ડ સર્જરી એટલે કે કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરવું પડે અને દવા અને ઇન્જેક્શન પણ લેવા પડે. તો આગળ વાત કરીએ તો જો રોગની સારવાર તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે, કારણ કે તે રોગ આપણને ઓલરેડી નુકસાન પહોંચાડી રહ્યો છે. આ અંતિમ તબક્કે આપણે શું કરીશું તો આ તબક્કામાં આપણી પાસે દવાઓ અને સર્જરી સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. એટલે કે જે દવાઓ, જે એલોપેથિક ટ્રીટમેન્ટ જેમાં ગોળીઓ છે, ઇન્જેક્શન્સ છે અને કોઈ પણ પ્રકારના ઓપરેશન્સ એટલે કે આપણા શરીર ઉપર જે શસ્ત્રક્રિયા થાય છે એની જે સાઈડ અસર એટલે કે આડ અસર લાંબા ગાળે આપણા શરીર ઉપર થતી હોય છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો અ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધે મેનિફેસ્ટ. ઉચ્ચ કક્ષાની રોગ મુક્તિ રોગ દેખા દે એ પહેલાં જ તેને રોકવાનો ધ્યેય ધરાવે છે. એટલે કે કોઈ પણ પ્રકારની બીમારી આપણા શરીરમાં પ્રવેશે એ પહેલાં જ આપણે જો કાળજી રાખીએ અને બીમારી જ આપણા શરીરમાં પ્રવેશે નહીં એવું આપણે જો ઉચ્ચ કક્ષાની માનસિકતા ધરાવશું તો આપણે એ ડિસીઝને પ્રિવેન્ટ કરી શકશું. ટુ રીચ ધીસ સ્ટેજ વી ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. આ તબક્કે પહોંચવા આપણે આપણી જીવનશૈલી, પર્યાવરણ, કાર્યશૈલી અને માનસિક સ્થિતિને ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી બને છે અને તો જ આપણે કોઈ બીમારી ન થાય એની આપણે કાળજી લઈ શકીએ છીએ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈવ્સ ધેટ મેક્સ અસ હેલ્પલેસ ટુ ડિસીઝેસ. કે રોગ સામે આપણે લાચાર થઈ જઈએ છીએ અને રોગ આપણે લાચાર કરી મૂકે છે તેવા આપણા દૈનિક જીવનના પરિબળોને આપણે જાકારો આપવો જોઈએ. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બિકોઝ અવર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ. અને મોટાભાગે આપણે જોઈએ છીએ તો હંમેશા આપણે બીમાર જ રહેતા હોઈએ છીએ. કોઈ એક બીમારી થાય છે એની સારવાર લઈએ, એના માટેની દવા કરાવીએ, એની સારવાર કરાવીએ, એલોપેથિક ટ્રીટમેન્ટ લઈએ અને આપણને ખબર નથી કે વધારે પડતી એલોપેથિક દવાઓ લેવાને કારણે લાંબા સમયે લાંબા ગાળે આપણા શરીર ઉપર એની ખૂબ જ નેગેટિવ અસર થતી હોય છે. એક બીમારીથી સાજા થઈએ તો થોડા સમય પછી આપણને વળી કંઈક નવી શારીરિક બીમારી ઉત્પન્ન થાય, કોઈ પ્રકારની માનસિક બીમારી ઉત્પન્ન થાય, એનાથી સાજા થવા માટે ફરીથી દવા લેશું. તો આ જે સિલસિલો છે એ સતત ચાલતો હોય છે અને એના કારણે આપણે સતત એલોપેથિક દવાનો ડોઝ આપણા શરીરને આપતા હોઈએ છીએ, જે શરીર એ
ક્યારેક કોઈ સંજોગોમાં ફેસ કરી શકતું નથી અને લાંબા ગાળે આપણા શરીરના જે અવયવો છે એને પણ નુકસાન થતું હોય છે. અને એ બધું થવાનું કારણ છે કે આપણું જે જીવન છે એ અસ્થિર જીવન છે. આપણું જે રૂટીન છે એ ખૂબ જ હેક્ટિક રૂટીન છે, જેમાં શાંતિ અને સંતોષ નથી. અને મોટા ભાગે આપણે પૈસા પાછળ આપણી આંધળી દોટ મૂકતા હોય છે. There are always some diseases attacking us, particularly in changes of seasons or in the aging process. કેટલેક અંશે આપણું જીવન પોતે જ અસ્થાયી હોવાને લીધે આપણે અસ્વસ્થ રહેતા હોઈએ છીએ, વિશેષતઃ ઉંમર વધવાની પ્રક્રિયા સાથે અને ઋતુમાં ફેરફાર, જેને આપણે સિઝનેબલ ચેન્જ કહીએ છીએ. આપણને ખબર છે કે ઋતુ બદલાય છે અને ક્યારેક ઋતુનો સંધિકાળ ચાલતો હોય છે. એ સિઝનેબલ ચેન્જીસને કારણે આપણે મોટાભાગે વાયરલ ઇન્ફેક્શનના ભોગ બનતા હોય છે અને એ વાયરલ ઇન્ફેક્શનને કારણે આપણે શરીરમાં સામાન્યપણે બીમારીઓ થતી હોય છે. અને બીજી જે પ્રક્રિયા છે કે એજિંગ પ્રોસેસ, ઉંમર વધવાને કારણે પણ આપણું જે શરીર છે, આપણું જે બોડી એનર્જી છે એ પણ નબળું પડે છે, એ ઓછું થાય છે અને ઉંમર વધવાને કારણે પણ આપણે ઘણી બધી બીમારીઓનો ભોગ બનતા હોય છે. Health is a matter of continual adjustment, like navigating a ship upon the sea. Our health is an ongoing concern. ઉંમર વધવાની પ્રક્રિયા સાથે અને ઋતુઓમાં ફેરફાર આવવાને કારણે કેટલાક રોગ સતત આપણા પણ હુમલો કરતા રહેતા હોય છે. સમુદ્ર ઉપરના જહાજને હકારવાની જેમ સ્વાસ્થ્ય એ એક સતત અનુકૂળતા સાધતા રહેવાની બાબત છે. આપણું સ્વાસ્થ્ય છે જે અવિરત કાળજી લેતા રહેવાની એક બાબત છે. આપણે જેના ઉપર ખરેખર કાળજી લેતા નથી, એ સ્વાસ્થ્ય જ્યારે ડિસ્ટર્બ થાય છે ત્યારે ખરેખર એની સાચી આપણને સમજ, એનું અગત્યતા આપણને ખબર પડે છે અને ત્યારબાદ આપણે કાળજી લેવાનું શરૂ કરીએ છીએ. પણ જો આપણા સ્વાસ્થ્યની આપણે પહેલેથી જ, આપણી તંદુરસ્તીની આપણે પહેલેથી જ કાળજી રાખીશું તો આવા કોઈ પણ પ્રકારના સંજોગો ઉત્પન્ન થવાની શક્યતા રહેશે નહીં. નેક્સ્ટ જોઈએ તો ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. જીવન વૃદ્ધિ અથવા તો લાંબુ આયુષ્ય જ નહીં પણ એકદમ લાંબુ જીવન, પણ આનંદદાયક જીવન. 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ એનાથી પણ ઉપર આપણે જીવન જીવીએ છીએ. આપણું આયુષ્ય એટલું લાંબુ હોય પણ દુઃખમાં વ્યતીત કરીએ અને એકદમ અનહેપી લાઈફ વિથ ફૂલ ઓફ ડિસીઝીસ, મેન્ટલી એઝ વેલ એઝ ફિઝિકલી. જે શરીર આપણું રોગથી ભરપૂર હોય, મન રોગથી ભરપૂર હોય, એવા દુઃખી જીવન જીવવાનો કોઈ અર્થ નથી, કોઈ ફાયદો નથી. તો આયુર્વેદનો જે ત્રીજો તબક્કો છે એ આપણને શીખવે છે કે ફક્ત લાંબુ જીવન જીવવું નહીં, પણ લાંબુ જીવન સંતોષકારક અને આનંદદાયક રીતે પસાર કરવું એ ખૂબ જ મહત્ત્વનું છે. તો આપણને જે ત્રીજું લેવલ છે એ સારવાર એ જીવન વૃદ્ધિનો ઉપચાર પદ્ધતિ છે. એટલે કે ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. જેનો ઉદ્દેશ્ય, જેનો મકસદ આપણી જીવન શક્તિને ટકાવવી, આપણી જીવન જીવવાની જે શક્તિ છે જે ઉંમર વધતા ઓછી થતી જાય છે, આપણી જે ફિઝિકલ એનર્જી છે જે પણ ઉંમર વધતા ઘટી જાય છે અને જીવન જીવવાની જે આપણી જીવનશૈલી છે એ સતત બદલાય છે. તો જીવન જીવવાની જે આપણામાં શક્તિ છે, જે તાકાત છે, લાઈફ એન્હાન્સમેન્ટ પાવર છે, એ પાવર ટકાવી રાખવાનું કામ આયુર્વેદ કરે છે અને એ પાવર ટકાવી રાખવાને કારણે આપણે લાંબુ જીવન જીવવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. અને લાંબુ જીવન પણ એવું જીવન જે આનંદદાયક અને સંતોષકારક હોય, જે દુઃખી ન હોય પણ એકદમ સુખદાયક હોય, એવું જીવન જીવવા માટે આપણને આયુર્વેદ પૂરેપૂરું મદદરૂપ થાય છે. આગળ વાત કરીએ તો It does not merely prevent disease but shows us how to increase our positive energy. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યને બરાબર સમજો કે તે માત્ર રોગ થતો અટકાવવાનું જ કામ નથી કરતું આયુર્વેદ. હવે આપણે આગળ એલોપેથિક ટ્રીટમેન્ટની પણ વાત કરી. એ ટ્રીટમેન્ટ
ખૂબ જ નુકસાનકારક ટ્રીટમેન્ટ છે અને સતત એલોપેથિક દવા લેવાને કારણે આપણા શરીર ઉપર લાંબા ગાળે એની ખૂબ જ વિપરીત અસર જોવા મળે છે. અને એલોપેથિક દવાઓ જે છે એ રોગના મૂળ સુધી કામ નથી કરતી, રોગને મૂળમાંથી કાઢી નથી નાખતી. એ ફક્ત આપણને આપણા દર્દને ઓછું કરે છે અને એ જ સમસ્યા વારે વારે આપણા જીવનમાં ફરી ઉત્પન્ન થતી હોય છે. પણ આયુર્વેદનું જે કામ છે એ એલોપેથિકથી એકદમ ઉલટું છે અને લાંબા ગાળા સુધી આપણને રોગમુક્ત રાખી શકે, આપણા રોગને મૂળમાંથી કાઢી શકે અને રોગ થતો અટકાવી પણ શકે એવી જે તાકાત છે એ આયુર્વેદમાં છે. તો આયુર્વેદ માત્ર રોગ થતો જ અટકાવતું નથી, પરંતુ આપણી હકારાત્મક ઉર્જા કેવી રીતે વધારવી તે પણ આપણને શીખવે છે. એ ફક્ત રોગ અટકાવવાનું જ કામ નથી કરતું, પણ આપણી જે પોઝિટિવ એનર્જી છે, પોઝિટિવ વિચારો છે, એ પોઝિટિવ એનર્જી અને પોઝિટિવ થિંકિંગ આપણામાં કઈ રીતે વધારી શકાય તે પણ દર્શાવે છે. આગળ વાત કરીએ તો હાવેવર આયુર્વેદ aims at creating health, avoiding diseases and helping us live longer. આયુર્વેદનું જે લક્ષ્ય છે એ આરોગ્ય ટકાવવું, આરોગ્ય જાળવવું, રોગનું નિવારણ લાવવું અને આપણને દીર્ઘ જીવન એટલે કે લાંબુ જીવન જીવતા કરવાનું એ આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય છે, જેને આપણે લાઈફ એન્હેન્સમેન્ટ કહીએ છીએ, જે આયુર્વેદના પ્રાથમિક તબક્કામાં ત્રીજો તબક્કો છે. ત્યારબાદ ચોથો અને છેલ્લો, ફોર્થ એન્ડ લાસ્ટ લેવલ જે લેવલ છે કે અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતિનો વિકાસ, એ ફોર્થ લેવલ શું છે એની વાત આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં કરીશું. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતતા વિકસાવી એ આયુર્વેદની ચોથી કક્ષા છે. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ. આ વાક્ય વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું છે. આપણો એપ્રોચ સ્પિરિચ્યુઅલ એટલે કે આપણો અભિગમ આધ્યાત્મિક અભિગમ બનાવે છે. આપણે ફક્ત ફિઝિકલી કે મેન્ટલી નહીં, પણ સ્પિરિચ્યુઅલી પણ આપણે એટલા જ ડેવલપ થઈએ છીએ. અને આ આયુર્વેદના ચોથા તબક્કાનું કામ છે, જેને આપણે અવેરનેસ ડેવલપમેન્ટ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ ખૂબ જ જરૂરી છે. આપણો અભિગમ ફક્ત શારીરિક અને માનસિક જ નહીં, આપણા શરીર અને મનની સ્થિતિ તો ખૂબ જ સારી અને પોઝિટિવ બનાવે જ છે, એ આયુર્વેદ કરે જ છે, પણ આપણું જે સ્પિરિચ્યુઅલ એપ્રોચ છે, આપણો જે સ્પિરિચ્યુઅલ અભિગમ છે, એ અભિગમ પણ આપણો વિકસાવે છે અને એ વિકસાવવા માટે પણ જરૂરી કામ આયુર્વેદ કરે છે. To be healthy is important, but health is not an end in itself. તંદુરસ્ત રહેવું એ અગત્યનું છે, પણ તંદુરસ્તી એ જ પોતાનામાં અંત નથી, એ જ માત્ર અંત નથી કે આપણે તંદુરસ્ત એટલે બસ આપણામાં બધું આવ્યું. આપણામાં સ્પિરિચ્યુઅલ એપ્રોચ એટલે કે આધ્યાત્મિક અભિગમ હોવો પણ ખૂબ જ જરૂરી છે. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. માત્ર આપણા જીવનને લંબાવતા રહેવું, આપણે લાંબુ જીવન જીવવું અને આપણને જોઈએ છે તે વસ્તુઓ માટે બહેતર શક્તિ મેળવતા રહેવું એટલું જ પૂરતું નથી, પણ આપણો અભિગમ પણ એક પ્રકારનો આધ્યાત્મિક અભિગમ હોવો જોઈએ. એ પણ ખૂબ જ જરૂરી બાબત છે. We ought to consider what we are using our energy for and why. આપણે આપણી શક્તિને શાના માટે વાપરીએ છીએ અને શું કામ વાપરીએ છીએ એ બાબત પણ આપણા ધ્યાનમાં આવી જોઈએ. એટલે કે આપણી જે ફિઝિકલ એનર્જી છે, આપણી જે ફિઝિકલ ક્ષમતા છે, એ ક્ષમતાને આપણે કયા કામમાં વાપરીએ છીએ, શા માટે વાપરીએ છીએ, એનું પરિણામ શું આવશે, આ તમામ બાબતો પણ આપણે ધ્યાને લેવી જોઈએ. ધ ક્વોલિટી ઓફ અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડૂ. કે આપણી જાગૃતિની ગુણવત્તા જ આપણને જે કાંઈ કામ કરીએ છીએ તેનું સાચું આપણને ફળ આપે છે.
ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. ખરેખર આપણે કોણ છીએ, આપણું અસ્તિત્વ શું છે, એની પણ જે સમજ છે એ સમજ આપણને પ્રાપ્ત થાય છે. તે જ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. આપણે ખરેખર જે છીએ તેનો સાર છે અને આપણે પોતાને સમજતા થઈએ છીએ. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણે એક જ બાબત આપણી પાસે રાખીએ છીએ અને એ બાબત છે આપણી અવેરનેસ, એટલે કે આપણામાં જે જાગૃતિ છે એ આપણી જાગૃતિ, આપણી અવેરનેસ, એ જ બાબત આપણે જીવન પર્યંત આપણે સાથે રાખીએ છીએ અને મરી નહીં ત્યાં સુધી એ બાબત સતત આપણી સાથે રહેતી હોય છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. કે આપણું શરીર અને મન પણ જ્યારે સાથ છોડી દે છે, કે એક જીવનની અવસ્થા એવી આવે છે કે જ્યારે આપણું શરીર પણ સાથ આપતું નથી અને સાથે સાથે આપણી મનની સ્થિતિ પણ એટલી બરાબર રહેતી નથી, એ સમયે પણ આપણી જે અવેરનેસ છે એ અવેરનેસ સતત આપણો સાથ આપે છે. કે મન પણ જ્યારે સાથ છોડી દે છે ત્યારે પણ આપણી અવેરનેસ, આપણી જાગૃતતા વધીએ જવાનું ચાલુ રાખે છે અને સતત આપણી સાથે રહે છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. તો આપણને ખબર છે એજિંગ પ્રોસેસ એટલે કે ઉંમર વધવાની પ્રક્રિયા. જેમ જેમ ઉંમર વધે છે, જેમ જેમ આપણે વયોવૃદ્ધ થઈએ છીએ, જેમ જેમ આપણે જીવનના અંતિમ તબક્કામાં, જીવનના અંતિમ અવસ્થામાં પહોંચીએ છીએ, તેમ તેમ આપણું મન અને આપણું શરીર આપણો સાથ આપવાનું છોડી દે છે. પણ એ સમયે પણ આપણી જે જાગૃતતા વિકસાવવાનું કામ સતત ચાલતું હોય છે અને એ અવેરનેસ આપણને જ સતત સાથ આપે છે. એ અવેરનેસ ઉંમર વધવાની પ્રક્રિયામાં આપણો મોટામાં મોટો સહારો છે. તો આ થયું અવેરનેસ ડેવલપમેન્ટની ચોથા લેવલની વાત. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ તો, ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. આપણને તમામ માનસિક દુઃખ અને પીડામાંથી મુક્તિ અપાવી એ જ આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ્ય છે. આ વાક્યને હું અંડરલાઇન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ એટલા માટે અંડરલાઇન કરું છું કે આપણને પરીક્ષામાં પેરેગ્રાફ આપવામાં આવે છે, એની નીચે પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ આપણે આપેલા પેરેગ્રાફમાંથી શોધવાના હોય છે. બરાબર? તો જ્યારે એવો પ્રશ્ન પૂછાય, આ પેરેગ્રાફ આપવામાં આવેલો હોય અને નીચે જ્યારે એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવે, વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ, કે આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. તો આ પ્રશ્નના જવાબમાં આપણે જે અંડરલાઇન કરેલું વાક્ય છે એ પૂરેપૂરું એની એ જ રીતે સંપૂર્ણપણે આપણે લખી શકીએ કે ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. કે આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ્ય છે કે આપણને તમામ માનસિક દુઃખ અને પીડામાંથી મુક્તિ અપાવવી. આવી રીતે અંડરલાઇન કરેલો જે વાક્ય છે એ પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. નેક્સ્ટ વાત કરીએ તો, તમામ માનસિક ડિસ્ટર્બન્સનો અંતિમ ઇલાજ સાચી જાગૃતિ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પણ આ બધું સમજવા માટે આપણે પહેલાં તો આપણા મનને અને તેની કાર્યશૈલીને પણ તપાસવી જોઈએ, એને પણ ઓબ્ઝર્વ કરવી જોઈએ કે આપણું મન જે છે, આપણા મનની જે કાર્યશૈલી છે એ કઈ રીતે કામ કરે છે, એની પણ આપણે તપાસ કરવી જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી તેની શરૂઆત કરવી બહેતર છે. કે પાસ્ટમાં, ભૂતકાળમાં શું બની ગયું એના વિશે સતત વિચારો કરવાને બદલે એવા દુઃખી
વિચારો કરવાને બદલે, એવી દુઃખી વાતો વાગડવાને બદલે અને સતત આપણા જીવનને, આપણા વર્તમાન પરિસ્થિતિને દુઃખી કરવાને બદલે અને આપણા આવનારા ભવિષ્યને પણ ડિસ્ટર્બ કરવાને બદલે આપણે હવે અત્યારે જે જીવન છે એ વાસ્તવિક જીવન છે. જે ગયું તે ગયું, જે પાસ્ટ હતું તે પાસ્ટ છે, અને વાસ્તવિક જીવન એ આપણું પ્રેઝન્ટ છે. અને આવનારું ભવિષ્ય આપણે કઈ રીતે સુધારવું એ આપણા પ્રેઝન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. તો એની જો સારી શરૂઆત આપણા પ્રેઝન્ટથી કરીશું તો આવનારું આપણું ભવિષ્ય પણ બહેતર બનશે અને એક ચોક્કસ સારી દિશામાં આપણું ભવિષ્ય પણ આગળ વધશે. તો વિદ્યાર્થી મિત્રો, માઇન્ડ બોડી મેડિસિન યુનિટ 4નું જે રીડ 1 છે એના પાર્ટ 2ની વાત અહીંયા પૂરી થાય છે. આપણે આ જે રીડ છે એ રીડને આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 એવી રીતે 2 વિડીયો બનાવીને અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો બંને વિડીયોઝને બરાબર સાંભળવાના છે, રિપીટ કરીને સાંભળવાના છે. વારે વારે સાંભળીને તમારે જેટલું બની શકે તેટલું વધારે ને વધારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જે બાબતો અહીંયા શીખવાની છે એ બાબતોને આપણે શીખીને આપણા વાસ્તવિક જીવનમાં પણ એને એપ્લાય કરવાનો પણ પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4ના રીડ 1નું પાર્ટ 1 અને પાર્ટ 2 ના વિડીયો દ્વારા આપણે અહીંયા રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં જે આપણી વાત હશે એ વાત આપણા યુનિટ 4ના રીડ 2ની વાત હશે, જેનું ટાઇટલ છે યોગ ફોર હેલ્થ. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું પૂરતું છે. ધન્યવાદ.